મેઘરાજાએ ફરી એકવાર ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે। દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘાએ જોર વધાર્યું છે। શુક્રવાર મોડી રાતથી શરૂ થયેલો વરસાદ શનિવાર સવાર સુધી વરસ્યો। અનરાધાર વરસાદે દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર જળબંબાકાર કરી નાખ્યો અને જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું। રસ્તા, ખેતરો, બજારો બધું જ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું અને ઘરમાં વરસાદી પાણી વિનાશ વેરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં મેઘો અનરાધાર, વલસાડ નવસારીમાં મુશ્કેલી અપાર, જળબંબાકારથી લોકો થયા લાચાર। થોડા દિવસોના વિરામ પછી ફરી એકવાર ગુજરાત પર મેઘ સવારી આવી પહોંચી છે, જેની શરૂઆત પાછી દક્ષિણ ગુજરાતથી થઈ છે। દક્ષિણ ગુજરાતમાં લોકો શુક્રવારની સવારે સૂતા અને સવારે ઉઠીને જોયું તો અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી થઈ ગયું। મેઘરાજાએ શુક્રવાર સાંજથી શનિવારની સવાર સુધી એવી ધડબડાટી બોલાવી કે વલસાડ અને નવસારી જળબંબાકાર થઈ ગયા। આ દ્રશ્યો છે વલસાડ ધરમપુરને જોડતા સ્ટેટ હાઈવેના શુક્રવાર સાંજના, કે જ્યાં એકાએક મેઘો તૂટી પડ્યો અને પાણી પાણી કરી નાખ્યું। વલસાડના ઉમરગામમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર કેડ સમા પાણી ભરાયા। ડેરી હોસ્ટેલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વલસાડના પલસાણા નજીક ગંગાજી ખાડીના નાના પુલ પર પાણી ફરી વળ્યા અને એમાં એક કાર ફસાઈ। કાર ચાલકનો જીવ જોખમમાં મુકાતા સ્થાનિકોએ રેસ્ક્યુ કરી કાર ચાલકને બચાવી લીધો। વલસાડમાં શુક્રવાર રાતથી શરૂ થયેલો વરસાદ શનિવારે સવાર સુધી અવિરત એક ધારો પડ્યો અને દાણા બજાર તેમજ અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં જે છે પાણી ભરાયા છે। આપ જોઈ રહ્યા છો મારી પાછળ વલસાડના આ ચીપાડ અંડરપાસ વિસ્તારમાં જે છે ઘૂંટણસમા પાણી ભરાયા છે, તો બીજી તરફ શહેરના દાણા બજાર છે, શહેરના અબ્રામા વિસ્તાર છે, સાથે સાથે 40 ગામને જોડતો જે છે અંડરપાસ છે એ બંધ થઈ ગયો છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ જે છે શાળાએ આવતા જતા જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ અટવાયા છે। મેઘરાજા વહેલી સવારથી મન મૂકીને વરસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણીએ વલસાડ શહેરના રહેણાંક વિસ્તારમાં કહેર મચાવ્યો। ઘરમાં કમરસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને મોટું નુકસાન પહોંચ્યું અને પાણીનું સ્તર સતત વધતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા ઝંઝાવતી બેટિંગ કરી રહ્યા છે, ત્યારે વલસાડ શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે વલસાડ શહેરના ધરમપુર વલસાડ રોડ પર આવેલ શિશુ બેથલ હોમ એટલે કે મિશન કોલોની પાછળના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। આપ જોઈ રહ્યા છો ઘૂંટણસમા પાણી જે છે લોકોના ઘરોમાં ઘૂસ્યા છે। અહીં 8 થી 10 જેટલા ઘરો જે છે આ કમ્પાઉન્ડમાં આવેલા છે, જેમના ઘરમાં પાણી ઘૂસ્યા છે। કેટલું પાણી ઘૂસ્યું છે અને શું સમસ્યા છે? સાહેબ, આ તમે જોઈ શકો છો એટલો એ છે તેમ આ આપણું આટલું લેવલ તો 3 ફૂટ તો ખરું જ ને। તે હિસાબે અમારે તો 2013 થી આવું પાણી આવે પણ કોઈ જાતનો નિકાલ નથી। તમે કોઈને રજૂઆત કરી છે? બધી કરેલી છે પણ કઈ તંત્ર એ નથી લેતું એમ। આપ જોઈ રહ્યા છો ઘરની અંદરના દ્રશ્ય આપને બતાવવા માંગીશ કે ઘરની અંદર જે છે ઘૂંટણસમા પાણી ભરાયા છે અને ઘરની અંદર જે છે ઘર વખરીનો જે સામાન છે એ પલળી ગયો છે। લોકોએ પોતાનો સામાન જે છે એ ઉપર ચડાવી દીધો છે। આ વિસ્તારની અંદર જે છે વરસાદી પાણી ભરાતા જે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વલસાડની સાથે નવસારીમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અને નવસારી પાણી પાણી થઈ ગયું। નવસારીના ગણદેવીમાં 6 ઇંચ વરસાદ ખાબકતા ગણદેવી અને જલાલપુરમાં જળબંબાકાર થઈ ગયો। જલાલપુરના ખરસાડ ગામે મુશ્કેલીનો ડબલ માર પડ્યો। એક બાજુ વરસાદી પાણી અને બીજી બાજુ ખાડીના પાણી, જેના કારણે ખરસાડ ગામમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। રોડ રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ જાણે બધું જ તાણી જવાની જીદે ચડ્યો હોય એવું દેખાયું। ગામમાં જળ સામ્રાજ્ય ફેલાતા લોકો ઘરમાં કેદ થઈ ગયા। સાહેબ, હવે કહેવા જેવું તો શું છે કે આજે પાણી જે નિકાલ થવો જોઈએ તે નિકાલ થતો નથી। આમાં કેવું છે 3-4 કલાક વરસાદ પડે એટલે રસ્તા પર પાણી થઈ જાય છે। અમારા અવર જવર ટોટલી બંધ થઈ જાય છે ને જે આ રસ્તો મેઇન રોડ છે તે કણિયાટ, કૃષ્ણપુર, રાણાપઠા, ચીચગામ, પનાર, કનેરા અને ખરસાને લાગતો રસ્તો છે। એટલે બધાને આજે સવારે કેવું છે પાણી 2 કલાક ભરાય એટલે બધા નોકરી વર્ગવાળા બંધ થઈ ગયા છે। નવસારીના ગણદેવીમાં ધોધમાર વરસાદ વરસતા અમલસાડ ગામ જળબંબાકાર થયું।
6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ અમલસાડ ગામમાં પડ્યો અને અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા. શ્રીરંગ સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને મોટું નુકસાન થયું. નવસારી જિલ્લામાં 36 કલાકથી મેઘો મુસળધાર વરસી રહ્યો છે. ખાસ કરીને ગણદેવી તાલુકાની અંદર 6 ઇંચથી વધુ વરસાદ વહેલી સવારથી ખાબકી ચૂક્યો છે, જેને પગલે અમલસાડ નજીક આવેલી સોસાયટીમાં પાણી ભરાયા છે. ત્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે. સીધા જ ઘરોની અંદરના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ ઘરની અંદરના દ્રશ્યો છે. ત્યારે સ્થાનિક જે ઘરના લોકો છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું પરિસ્થિતિ સર્જાઈ અને કયા કારણે આ પાણી ભરાયું છે? એકચ્યુઅલી પાણીનું એવું છે કે અમારા સોસાયટીમાં પહેલેથી છે ને પાણી, અમારી સોસાયટી નીચી છે ને પાણીનું જે ડ્રેનેજ લાઈન ખરી ને એ પાણી અમારું જોઈએ એ પ્રમાણે નીકળતું નથી. એટલે જે સફાઈ થવી જોઈએ દિવાળી પર વરસાદ પહેલાં જે ક્લિનિંગ થાય ને એ ક્લિનિંગ બી નથી થયેલું. અમે સવારના ઉઠી તેમજ પાણીમાં પગ મૂકવા પડે છે. તો આવી સ્થિતિ અમારે 2 વર્ષથી થાય છે. આના પહેલાં પણ થતું, પણ પાણી ઉતરી જતું હતું. નવસારી અને વલસાડ જિલ્લામાં શુક્રવાર સાંજથી શરૂ થયેલા વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે. નદીઓ જાણે કે ગાંડી તૂર બની છે. ટૂંકા વિરામ બાદ મેઘરાજાએ ફરી દક્ષિણ ગુજરાત પર હેત વરસાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગની આગાહી છે કે મેઘો હજી પણ કેટલાક કલાક દક્ષિણ ગુજરાતને ધમરોળતો રહેશે અને ત્યારબાદ આગળ વધશે. જે જોતા દક્ષિણ ગુજરાતમાં વધુ સાવચેતી અને સતર્કતા રાખવાની જરૂરિયાત છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દક્ષિણ ગુજરાતની આ હાલત જોઈને એવું લાગે કે આ મેઘ તાંડવે બરબાદી મચાવી છે. જો તમે એવું માનતા હો તો ઉભા રહો. હજી આનાથી પણ ભયંકર આફત, આનાથી પણ ભયંકર ખાના ખરાબી આપને બતાવવી છે. વાત કરવી છે ઉત્તર ભારતના લોકોને આકાશી આફતે કેવા ધમરોળ્યા છે એની. પહાડોમાં હજી પણ જીવલેણ ભૂસ્ખલન ચાલુ છે. બીજી બાજુ વરસાદનું જોર તો છે જ, અને એમાં નેપાળના પાણીએ ઉત્તર ભારતમાં યુપી અને બિહારમાં હાહાકાર મચાવ્યો છે. બીજી બાજુ પર્યટન સ્થળો પર લોકોની બેદરકારી મુશ્કેલી બની રહી છે. આફત આસમાનની, પહાડથી મેદાન, પાણી જ પાણી. પહાડો પર થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે લેન્ડસ્લાઇડની ઘટનાઓ હજી રોકાઈ નથી. ફરી એકવાર જોશીમઠમાં બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલનની ઘટના બની. પહાડનો એક મોટો હિસ્સો પડી જવાથી મોટો ટ્રાફિક જામ સર્જાયો. જગ્યા જગ્યા પર થતા ભૂસ્ખલન લોકો માટે જીવલેણ બની રહ્યા છે. બીજી બાજુ નેપાળમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે યુપી અને બિહારના હાલ પણ બેહાલ થયા છે. નેપાળથી નદીમાં છોડાતા પાણી અને ગંડક બેરેજમાંથી આવતા પાણીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરી બિહારના કેટલાક વિસ્તારોમાં જળતાંડવ શરૂ કર્યો છે. યુપીના સિદ્ધાર્થનગર અને ગોરખપુરમાં રાપ્ત નદીના રૌદ્ર રૂપે ડરનો માહોલ ઊભો કરી દીધો છે. સિદ્ધાર્થનગરમાં પૂરના પાણીએ 25 જેટલા ગામને ઘેરી લીધા છે. ગામોમાં ગળાડૂબ સ્થિતિ જોવા મળી રહી છે. ગોરખપુરમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી. રાપ્તી નદી જોખમી જળસ્તરથી 23 સેન્ટીમીટરથી ઉપર વહી રહી છે. યુપીના શાહજહાંપુરમાં ડૂબાડૂબ સ્થિતિ દેખાઈ રહી છે. ગરગા નદીનું જળસ્તર વધતા શાહજહાંપુરમાં આફત આવી છે. બીજી બાજુ ઉપરવાસના પાણીથી બિહારના કેટલાક જિલ્લામાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. કોસી નદી કોપાયમાન થતાં સહરસાના હાલ બેહાલ થયા છે. જ્યારે બગાહામાં ગંડક નદી જોખમી રીતે વહેતા લોકોની મુશ્કેલી પણ વધી ગઈ છે. બેરાજથી પાણી છોડાતા ગંડક જોખમી બની છે. આ બધા વચ્ચે પર્યટન સ્થળ પર લોકોની બેદરકારી તેમના જીવ માટે જોખમી બની રહી છે. બિહારના રોહતાસના તુતલા ભવાની વોટરફોલમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. સમગ્ર ઘટનાની વાત કરીએ. લોકો તુતલા ભવાની કુંડમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે પાણીનો પ્રવાહ સામાન્ય હતો, પરંતુ એકાએક પાણીનો પ્રવાહ વધતા 6 જેટલા સહેલાણી ફસાઈ ગયા હતા. જેની જાણ વન વિભાગને કરાતા વન વિભાગે દોરડાની મદદથી સહેલાણીઓનું રેસ્ક્યુ કર્યું હતું. હાલ વરસાદી માહોલમાં પાણી આફત બન્યું છે.
ક્યાંક આ પાણી પહાડો તોડે છે, ક્યાંક નદીમાં આવેલા પાણી ગામોના ગામ ડૂબાડે છે. બીજી બાજુ પર્યટન સ્થળ પરના પાણી બેદરકાર લોકો માટે આફત બની રહ્યા છે. ત્યારે પાણીયારી આફતથી લોકોએ થોડા સાવધાન રહેવાની હવે જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત વિકાસ માટે અપાતી ખોની. આમ તો વિકાસ કરવાની જવાબદારી સરકારની છે, પણ ક્યાં કેટલો કેવો વિકાસ થાય છે આપણે સારી રીતે જાણીએ છીએ. વર્ષ 2018 યાદ છે ને, મેથળા બંધારો. જી હા, એ સમુદ્રનું ખારું પાણી આવતું રોકવું, સિંચાઈ માટેનું પાણી, પીવાનું પાણી સંગ્રહિત થાય એના માટે બંધારો બનાવવાની શરૂઆત થઈ. અને એ શરૂઆત જાત મહેનત જિંદાબાદથી થઈ. સાથી હાથ बढ़ाना, એક અકેલા થક જાએગા, મિલકર બોજ ઉઠાના. બસ એ તળાજા અને આસપાસના 18 ગામોના ખેડૂતોએ લોકોએ નક્કી કર્યું સરકાર પર નિર્ભર નથી રહેવું અને જાત મહેનત કરી આખરે એ સફળતાનો મીઠો સ્વાદ ચાખ્યો છે. પણ હવે એવું લાગે છે કે આવી જાત મહેનત માત્ર એક તળાજાના લોકોએ જ નહીં, તાલુકે લોકોએ કરવી પડશે. જાત મહેનતથી જ હવે લોકોએ પોતાના ખર્ચે વિકાસ લાવવો પડશે. કેમ? જુઓ. સરકારે કર્યા હતા હાથ અદ્ધર, પણ ખેડૂતોની મહેનત હતી સદ્ધર. બંધારાને લઈને ફૂંક્યું હતું બવંડર. આનાથી અમને ખેડૂતોને પાક અને ખરીફ પાકમાં મોટો ફાયદો થાય છે. ખેડૂતોની મહેનત સામે સરકારનું સરેન્ડર. 12 ગામે દેખાયો હરખ, મહેનત સામે સરકારની નીતિઓમાં પડ્યો ફરક. આ બંધારો દેશની અંદર સૌથી મોટામાં મોટું જાત મહેનતે બનાવેલું સરોવર હોય તો એ આપણે તળાજા તાલુકાના મેથળા બંધારો. કહેવાય છે કિસ્મત મौका દેતી है पर મહેનત સબકો ચોંકા દેતી है. આ વાત ભાવનગરના તળાજાના 12 ગામના ખેડૂતો માટે બિલકુલ બંધ બેસતી છે. રાજ્ય સરકાર 2007થી તળાજાના ગામોમાં સિંચાઈનો પ્રાણ પ્રશ્ન ઉકેલવા મેથળા બંધારો બનાવવાની વાત કરી રહી હતી, પણ સરકારે ખેડૂતોને 2018 સુધી ટટળાવ્યા. આખરે ખેડૂતોએ સ્વખર્ચે જાત મહેનતે પરસેવો પાડીને બંધારો બનાવી સરકારને બતાવ્યું કે કામ કેવી રીતે થાય છે. 2018માં જાત મહેનત કરી ખેડૂતોએ બંધારો બનાવ્યો, જે વચ્ચે તૂટ્યો પણ ખરો, પણ ખેડૂતોએ હિંમત રાખી, ધૈર્ય રાખ્યું અને ફરી એને બાંધ્યો. આજે ફરી 2024માં મેથળા બંધારો ઓવરફ્લો થતા તળાજાના 12 ગામોમાં હરખની હેલી પ્રસરી છે. આ બંધારાથી દયાળ, ભાંભોર, દાઠા, વિજોદરી, પ્રતાપપુરા, મેથાળા, મધુવન, રોજિયા, ઊંચા કોટડા, તલ્લી, વાલોર જેવા ગામના ખેડૂતોને સીધો ફાયદો થશે. ખેડૂતો આવનારા દિવસોમાં વર્ષમાં 3 પાક લઈ શકશે અને માટે જ ખેડૂતોમાં આજે હરખની હેલી છે. સૌ ભંડોળ ભેગું કરી અને અમે આ બંધારો દર વખતે તૂટે પણ અમે બાંધી દઈએ છીએ અને આનાથી અમને ખેડૂતોને પાક અને ખરીફ પાકમાં મોટો ફાયદો થાય છે ને. તો આ 5-6 વર્ષથી ખેડૂતને પણ સારું છે અને બહાર પણ જવું પડતું નથી. માલને પીવા લાયક પાણી પણ મીઠું થયું છે કવામાં અને અમે ખેતી પણ કરીએ છીએ, વર્ષના 3 મોલ પણ લઈએ છીએ, તો અમને પણ આનો ફાયદો થયો છે. પણ એ વખતે 2018માં સંદેશ ચેનલે તો શ્રમયોગીઓને એ બંધારામાં પોતાનું રૂપિયાથી એક યોગદાન પણ આપેલું છે. એના અમે સાક્ષી છીએ અને એને અમને ખબર છે, એટલે અમે આપની ચેનલને પણ હૃદયપૂર્વકથી આવકારીએ છીએ. આ કહાની ખેડૂતોની જાત મહેનતની સાથે નઘરોળ તંત્રના પાપની પણ છે. તંત્ર વર્ષો સુધી કામ ટલ્લાવે છે અને અંતે ગરજના માર્યા લોકોએ કામનો ઉપાડો લેવો પડે છે. એનું તાજું ઉદાહરણ ભાવનગરના સિહોરના ભાણગઢની કાળુભાર નદી પરનો કોઝવે છે, જે છેલ્લા 1.5 વર્ષથી તૂટેલો છે. 3 ગામને જોડતો આ કોઝવે છેલ્લા 1.5 વર્ષથી બંધ છે, પણ તંત્રના પેટનું પાણી નથી હલતું. મજબૂરીના માર્યા લોકોએ નદી પાર કરવા પતરાની બોટ બનાવી, પણ એ તો જોખમી છે. પુલની પરિસ્થિતિ આ 1.5 વર્ષથી આમનામ છે. હાલ હજી કોઈ તંત્ર અહીંયા ડોકાયું નથી કે બ્રિજની શું હાલત છે અને ગામ લોકોની કેવી હાલત છે, કે લોકો કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, એવું કોઈ તંત્ર અહીંયા જોવા પણ આવ્યું નથી. જો કે હવે છેલ્લા 1.5 વર્ષથી હેરાન પરેશાન થતા લોકો કહી રહ્યા છે કે તંત્રને કામ કરવું હોય તો કરે, નહીતર અમારી જાત મહેનત જિંદાબાદ છે. જીવના જોખમે તો આગામી દિવસોમાં 2 થી 3 દિવસમાં જો તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો અમે ભાણગઢ ગામના સમક્ષ થઈને પાણા વડે આ કોઝવે બુરીને લોકોને
હાલે એવી પ્રયત્નો કરવા જઈ રહ્યા છીએ. વિકસિત ગુજરાતની આ વાસ્તવિકતા ચોંકાવનારી છે, જ્યાં લોકો જાત મહેનત જિંદાબાદ કરે છે, પણ તંત્ર કંઈ જ કામ કરતું નથી. લોકોને ખાલી ટલ્લે ચડાવે છે અને આખરે કંટાળેલા લોકો સ્વખર્ચે વિકાસના કામને પૂરું કરે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે આજનો એજન્ડામાં વાત કરવી છે સાયકલની. જી હા, સાયકલ સરકારની સોનાની સાયકલ. રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરે છે, જેનાથી એમને પગ ના તોડવા પડે, ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી ના કરવી પડે, ક્યાંય ધક્કા ના ખાવા પડે. પણ ભ્રષ્ટાચાર ગણો કે બેદરકારી, સરકારની સોનાની સાયકલ ભંગાર બની રહી છે, ધૂળ ખાઈ રહી છે અને વિદ્યાર્થીઓને આજે પણ શાળાએ આવવા જવા એ જ જોખમી મુસાફરી કરવી પડી રહી છે. ટીવી સ્ક્રીન પર દેખાતા બે દ્રશ્યો ગુજરાતની વરવી વાસ્તવિકતા બતાવે છે. એક બાજુ શાળા પ્રવેશોત્સવ દરમિયાન અપાતી સાયકલ પડે પડે ધૂળ ખાઈ રહી છે, ભંગારમાં ફેરવાઈ રહી છે, તો બીજી બાજુ ગરીબ વિદ્યાર્થીઓ હજી પણ સ્કૂલે જવા આવવા માટે જીવના જોખમે સવારી કરતા નજરે પડે છે, પગ તોડતા નજરે પડે છે. સરકારની સારી એવી યોજનાને બેદરકારી અને ભ્રષ્ટાચારે તહેસ નહેસ કરી નાખી છે. આજે રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી વિદ્યાર્થીઓને અપાતી સાયકલ પડે પડે ભંગાર બની હોય તેવી માહિતી સામે આવી છે. 150 ધૂળ ખાતી સાયકલ, 2015ના પ્રવેશોત્સવની સાયકલ. આ દ્રશ્યો ખેડાના મહુધાની કુમાર શાળાના છે. કુમાર શાળામાં શાળા પ્રવેશોત્સવની 150થી વધુ સાયકલ ભંગાર બનેલી નજરે પડશે. સાયકલ પરના સ્ટીકર જોશો તો માલુમ પડશે કે આ તો વર્ષ 2015ની હતી, એટલે કે આજથી 9 વર્ષ પહેલાની. જવાબદાર અધિકારી કે તંત્રને 9 વર્ષમાં ટાઈમ જ ન મળ્યો આ સાયકલોનું વિતરણ કરવાનો. 250 ધૂળ ખાતી સાયકલ, 2015ના પ્રવેશોત્સવની સાયકલ. આવી જ હાલત ભરૂચ જિલ્લાની પણ છે. ભરૂચના અંકલેશ્વરમાં MTM ગર્લ્સ હાઈસ્કૂલ અને જીનવાલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી 250થી વધુ સાયકલ 9 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. અહીં પણ આરસુ અધિકારીઓને 9 વર્ષ સુધી સાયકલ વિતરણ કરવાનો સમય ન મળ્યો. આ સાયકલો વિતરિત કરવામાં નથી આવી જરૂરિયાતમંદ કન્યાઓને, અને એ ઓછામાં ઓછી 250 થી 500 સાયકલો અંકલેશ્વર શાળાઓમાં ધૂળ ખાય છે, નવી અને નવી. અને એ લોકોને તપાસ કરતા મને ખબર એવી પડી છે કે ભાઈ આ સાયકલો ભંગારમાં આપવાની છે, સોર્ટ આઉટ કરીને. 2500 ધૂળ ખાતી સાયકલ, 2023ના પ્રવેશોત્સવની સાયકલ. સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ શાળા પ્રવેશોત્સવમાં અપાતી 2500 જેટલી સાયકલ ધૂળ ખાઈ રહી છે. સાયકલ પરના સ્ટીકર પરથી માલુમ પડશે કે આ સાયકલો 2023ના પ્રવેશોત્સવની સાયકલ છે. સ્કૂલો ખુલી 1 મહિનો થઈ જવાયો, છતાં પણ છોકરીઓને હજી સાયકલ આપવામાં આવી નથી. એટલે આ તંત્ર જલ્દી સાયકલો આપે અને જે વરસાદના પાણીમાં પલળે અને ખરાબ ન થાય, એથી જલ્દી આ કામગીરી પૂરી કરે. હવે જુઓ છોટાઉદેપુરના નસવાડીના દ્રશ્યો. ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં 2023ના શાળા પ્રવેશોત્સવની 400થી વધુ સાયકલો કાટ ખાઈ રહી છે. આદિવાસી વિસ્તારોમાં બાળકીઓ છકડામાં લટકી શાળામાં આવી રહી છે, પરંતુ તંત્રનું પેટનું પાણી નથી હલતું. આ સાયકલો આદિવાસી છોકરીઓને આપતા નથી. આ ખાલી ખોટી અહીં પડી રહી છે. ખાલી ખોટા આદિવાસી છોકરીઓ છકડામાં લટકીને આવે છે. શું કહેવો છો આપણે? આપી દેવી જોઈએ. હાલ રાજ્યના અનેક જિલ્લાથી કન્યાઓની શાળા પ્રવેશોત્સવ દરમિયાન અપાતી સાયકલ ધૂળ ખાતી હાલતમાં નજર પડી રહી છે. કેટલીક સાયકલ તો 9 વર્ષ જૂની છે. 9 વર્ષમાં તંત્રને અધિકારીઓને ટાઈમ જ ન મળ્યો. બીજી બાજુ રાજ્યના ગરીબ બાળકો ખાનગીમાં વાહનોમાં લટકાતા જીવના જોખમે સ્કૂલ જઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.